બોટાદના કુંડલી ગામ પાસે ગઈ રાત્રિના ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે રેલવે અધિકારી દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી પોલીસ ફરિયાદ। બોટાદના કુંડલી ગામ પાસે ગઈ રાત્રે રેલવે ટ્રેક પર વચ્ચે લોખંડનો પાટો મૂકી ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ રેલવેના અધિકારીઓ અને બોટાદ પોલીસને થતાં બોટાદની જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। રેલવેના અધિકારીઓ તેમજ રેલવે પોલીસ તથા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આ ઘટનાની સ્થળ પર જઈ તપાસ શરૂ કરવામાં આવી હતી અને આ ઘટનાને લઈ બોટાદ રેલવે વિભાગ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। હાલ રેલવેના અધિકારીઓની ફરિયાદના અનુસંધાને રાણપુર પોલીસ દ્વારા અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવેલ છે, જેની માહિતી બોટાદના ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલ છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। રાણપુર પોલીસ સ્ટેશન ખાતે આ જે બનાવ છે તેના સંદર્ભે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે, જેમાં બનાવની વિગત જોઈએ તો કુંડળીથી બોટાદ રેલવે સ્ટેશનની વચ્ચે રેલવે કિલોમીટર 69-4 તથા 69-5ની વચ્ચે જે બે પાટાની વચ્ચે જૂનો મીટર ગેજના રેલવેના પાટાનો એક ટુકડો છે તે ત્રાંસો રાખી અને સ્લીપર સાથે રાખવામાં આવેલ હતો, જેને ઓખા ભાવનગર ટ્રેન નંબર 19210 જે છે તે ટ્રેન જે પસાર થઈ રહી હતી તેને અવરોધરૂપ થાય તેમ આ ટુકડો રાખવામાં આવેલો હતો, જેના એન્જિનના ભાગને આ ટુકડાના કારણે નુકસાન પહોંચેલ છે તેવી ફરિયાદ છે તે રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી છે। તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 3.5, કલમ 61(2)A, 62, 125 તથા રેલવે અધિનિયમની કલમ 150(1)A તથા 150(2)B અને તેની સાથે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 મુજબનો ગુનો છે તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ છે તે હાલમાં ચાલી રહી છે।